અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ। ડિંડોલી અને ભેસ્તાન વિસ્તારોમાં પરિણીત મહિલાઓ સામે થયેલા ગંભીર ગુનાઓના કિસ્સાઓ સામે આવ્યા છે। એક કિસ્સામાં આરોપીએ બ્લેકમેલના બહાને 2 વર્ષ સુધી મહિલાનું શારીરિક અને આર્થિક શોષણ કર્યું, જ્યારે બીજા કિસ્સામાં લગ્નના વચન આપીને 2.5 વર્ષ સુધી બળાત્કાર કરવામાં આવ્યો। પોલીસે બંને કેસોમાં આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી દીધી છે, જે મહિલાઓ સામે વધતા ગુનાઓ પ્રત્યે ચિંતા વધારી રહ્યા છે। સુરતના ડિંડોલી પોલીસ સ્ટેશનના અધિકારીઓના જણાવ્યા મુજબ માધવ રેસિડેન્સીમાં રહેતા આરોપી પ્રવીણ રણજીતભાઈ પવારે 2.5 વર્ષ પહેલા એક પરિણીત મહિલા સાથે મિત્રતા કરી હતી। હોળીના તહેવાર દરમિયાન તેણે ભાંગથી બનેલા ઠંડા પીણામાં નશીલું પદાર્થ ભેળવીને મહિલાને બેભાન કર્યું અને તેના પર બળાત્કાર ગુજાર્યો હતો। આ ઘટનાનું વિડીયો રેકોર્ડિંગ પણ કર્યું, જેના ઉપયોગ કરીને તેણે મહિલાને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું। આરોપીએ વિડીયો વાયરલ કરવાની ધમકી આપીને 2 વર્ષ સુધી મહિલાનું શારીરિક શોષણ કર્યું હતું, તેમજ વેસુ, અલથાણ અને ડમણની હોટલોમાં લઈ જઈ શારીરિક સંબંધો બાંધ્યા હતા। વધુમાં વિડીયો ડિલીટ કરવાના બહાને મહિલા પાસેથી 3.70 લાખ રોકડા અને 10.30 લાખના દાગીના કુલ મળીને 14 લાખની રકમ વસૂલી હતી। આ બધું કંટાળીને મહિલાએ તાજેતરમાં પોતાના પતિને સત્ય કહ્યું અને ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। પોલીસે આરોપી વિરુદ્ધ બળાત્કાર, બ્લેકમેલ અને શારીરિક શોષણના આક્ષેપોમાં કેસ નોંધીને તપાસ શરૂ કરી છે। આરોપીને ટ્રેસ કરવાની કાર્યવાહી ચાલુ છે। અત્રેના ઝોન 6ના આઈ ડિવિઝનમાં આવેલ ડિંડોલી પોલીસ સ્ટેશન ખાતે ગતરોજ તારીખ 17/9/2025ના રોજ આઈપીસીની કલમ 376(1), 376(2)N તથા 506(1) મુજબ બળાત્કારનો ગુનો દાખલ કરવામાં આવેલ છે। ઉપરોક્ત ગુનાના ભોગ બનનાર કે જેઓ પરિણીત છે તેઓએ આરોપી રણજીત પવાર કે જે માધવ રેસિડેન્સી ડિંડોલી તેમજ મૂળ નિવાસી ડુંગલા ગામ, ચિત્તોડગઢ, રાજસ્થાન વિરુદ્ધ નામજોગ ફરિયાદ આપેલ છે। ઉપરોક્તના બનાવની વિગત એવી છે કે આ આરોપીએ ગત વર્ષ 2023માં હોળીના દિવસે મહિલાના પતિની સાથેની મિત્રતાના લાભ ઉઠાવી મહિલાના ઘરે જઈ તેણીને ઠંડાઈમાં નશીલું પીણું પીવડાવી બેભાન કરીને તેની સાથે બળજબરી શરીર સંબંધ બાંધેલો હતો તથા તેનો વિડીયો બનાવી લીધેલો હતો। ત્યારબાદ મહિલાને આ વિડીયો વાયરલ કરી દેવાની ધમકી આપીને સમગ્ર વર્ષ દરમિયાન વિવિધ સ્થળોએ લઈ જઈ બળજબરીપૂર્વક તેમની ઈચ્છા વિરુદ્ધ શરીર સંબંધ બાંધી બળાત્કાર ગુજારેલો હતો। એટલું જ નહીં, પરંતુ મહિલા પાસેથી આ સમગ્ર સમયગાળા દરમિયાન આશરે 3,70,000 જેટલી રકમ તેમજ 10,70,000 જેટલી રકમના સોનાના દાગીના પણ પડાવી લીધેલ હતા। આ સમગ્ર બનાવ દરમિયાન મહિલાને બળજબરી ગર્ભપાત કરવાની પણ ફરજ પાડેલ હતી।